જીવન એટલે જીવવું, વધવું અને નમવું. જીવનનો અર્થ એ કે કોઈના બની જવું, સારા વિચારો કરવા અને સરસ લોકોને માર્ગદર્શન આપવું અને સારી રીતે જિંદગી વિતાવવી એને જીવન કહેવાય. કૂતરાને રોટલો મેળવવા માટે ભણવું નથી પડતું, પણ માણસને અધ્યાત્મ ભણવું પડે છે. જિંદગી જીવવા માટેની કંઈક તરકીબો શીખવી પડે છે, યોગ્ય દિશામાં જવું પડે છે, એને જીવન કહેવાય. આજની પેઢી પાસે શિક્ષણ છે, પણ મારી દૃષ્ટિએ ચારિત્ર્યનો અભાવ છે. જ્ઞાન આપનારા પરિબળો છે, એની સામે અજ્ઞાન આપનારા પણ પરિબળો છે. બગડવાના માર્ગો પણ છે, પણ સુધરવાના માર્ગો માણસ આજનો યુવાન પકડતો નથી, એટલે વધારે બગડે છે. બાપ દીકરો બે લુંગી પહેરીને મેને પ્યાર કિયા ફિલ્મ જોતા હોય તો કોણ કોને સુધારી શકે? પ્રેમ વ્યાપક અર્થ છે, એને સમજવા માટે યુવા પેઢીએ ઘણું બધું તપ કરવું પડે છે, કંઈક સંયમ નિયમ શીખવા પડે છે, વડીલોનું માર્ગદર્શન મેળવવું પડે છે, તો જ આગળ વધી શકાય. ભગવદ્ ગીતા એક બહુ વિશાળ ગ્રંથ છે, ખૂબ મહાન ગ્રંથ છે. તમારો જન્મારો નીકળી જાય પણ ભગવદ્ ગીતાના જ્ઞાનનો પાર આવે નહીં તો દરિયા જેવો ગ્રંથ છે. એ તો આપણે તો એના કિનારે બેસીને છપછપિયા કરીએ છીએ. બાકી મોતી તો એ 700 શ્લોક જો પચાવી જાણે ને અને એમાંથી કંઈક પ્રાપ્ત કરે તો ચોક્કસ ભગવદ્ ગીતા બહુ મહાન ગ્રંથ છે અને એમાંથી જીવન જીવવાની પ્રેરણા મળે. જીવતા મરતા આત્મજ્ઞાન ઘણું બધું મળી શકે છે. રામચરિત માનસ તમે જુઓ, આમ જઈએ તો માનસ, ચરિત, રામ. પાછા વળીએ તો માનસ એટલે મગજ સુધારવાનું, પછી ચરિત્ર સુધારવાનું અને પછી રામ તરફ જવાનું છે. અને રામાયણના આદર્શમાં કે જે આપણે કુટુંબ સાથે જો જીવવું હોય, સમાજમાં જીવવું હોય તો રામાયણ ત્યાગ શીખવાડે છે. એમાં પ્રેમની હરીફાઈ છે, સમર્પણ છે, એમાં સંયમ નિયમ છે. કૌટુંબિક ઝઘડો છે પણ એમાંથી પ્રેરણા મળે છે. આજે એવા છોકરાઓ ક્યાં છે, આવા યુવાનો ક્યાં છે કે માતા પિતાના વચન ખાતર કે પિતાના વચન ખાતર કંઈક ત્યાગ કરે? અત્યારે તો ક્રિકેટનું બેટ લેવા માટે પણ તોફાન મચાવે ઘરમાં. એટલા માટે રામચરિત માનસમાં ત્યાગ, પ્રેમ, સમર્પણ, સંયમ, નિયમ ઘણું બધું બતાવ્યું છે. પરિવાર સાથે કેમ રહેવું એ પણ બતાવ્યું છે. હું તો એક હંસચારો કરવા નીકળેલો માણસ છું, કારણ કે સંન્યાસમાં તો ઘણું બધું છોડીને આવ્યા હોય ત્યારે શાસ્ત્રો જ સગા હોય છે અમારા. અને એ શાસ્ત્રો હવે ઉંમર થાય એટલે બધા રેગ્યુલર ન પણ વંચાય, પણ એમાંથી કંઈક સત્ય જડે અને કોઈ એવો શબ્દ પકડી લઈએ, એ શબ્દના સહારે નાવડું લઈને નીકળી પડીએ છીએ અને પેલે પાર જવાનો એક પ્રયાસ છે. મહાસાગરના મોતી વીણીએ છીએ, કોશિશ કરીએ છીએ અને એમાં અમારા રામને શોધીએ છીએ કે અમારા રામે આ બધા શાસ્ત્રો કેવી રીતે પચાયા, જીવનને કેવી રીતે પચાયું, પરિવારને કેમ પચાયું, વડીલોને કેમ પચાયા, એ શીખવાની કળા શાસ્ત્રો શીખવાડે છે. ઘરમાં નાનપણથી જ પિતાજી ધાર્મિક વાત કહેતા હતા. પિતાજી રામચરિત માનસનો એક ગુટકો રાખતા હતા અને એ વાંચતા ત્યારે મને 2-3 ચોપાઈઓ શીખવાડેલી અને
અખાના છપ્પા, શામળ ભટ્ટના છપ્પા, ભજનો એ વાંચતા, ક્યારેક મારી પાસે લખાવતા, હું ચોથા પાંચમાં ભણતો ત્યારે. એટલે એમાંથી મને પણ એમ થયું કે પિતાજી જે કરી રહ્યા છે બરાબર કરી રહ્યા છે, એમાં શીખવા જેવું છે. કાકા સંન્યાસી થઈ ઘર છોડી નીકળી ગયેલા, તો એમના વિશે પણ કંઈક વાત કરતા પિતાજી, તો એમાંથી થોડાક મૂળ રોપાયા. અને બીજી વસ્તુ એ છે કે વિદ્વાન ભૂદેવો પાસે હું બેસતો, નાનપણથી જ એમના કર્મકાંડ બધું જોવાનો, એમની કથા સાંભળવાનો શોખ પણ હતો. વચ્ચે ગમે તે પીરિયડ આવ્યો પણ નાનપણના કેટલાક સારા બી રોપાયા હતા. સંન્યાસ એક અવસ્થા છે. પહેલી અવસ્થામાં વિદ્યા મેળવી જોઈએ, બીજી અવસ્થામાં ધન મેળવી લેવું જોઈએ, ત્રીજી અવસ્થામાં પુણ્ય મેળવવું જોઈએ. હવે તો છેલ્લી અવસ્થા છે સંન્યાસ, અને એમાં કંઈક સારું નહીં કરીએ, સજ્જનોનો સંગ કરવો જોઈએ. અમારે એક મનોચિકિત્સક ડૉક્ટર દવે સાહેબ એમ કે એક ભલા માણસને રોજ એક ભલા માણસની જરૂર હોય છે. એટલે એક ભલા માણસની શોધમાં નીકળવાનું અને સત્યની ખોજ કરતા રહેવાનું, પોતાના જીવનને જોતા રહેવાનું કે અહીંયા શું ખૂટે છે, આપણે શું ખામી છે. આપણી ખામીઓ જોવાની છે, લોકોની ખરાબી નથી જોવાની. એ ખામીમાંથી આપણે શું શીખવાનું છે એ પ્રયત્ન કરીએ, એનું નામ સંન્યાસ. સબકા સત્યાનાશ ઇસકા નામ સંન્યાસ. બધું મારા છે પણ આ મારા નથી એવું માનીને જીવવું, એનું નામ સંન્યાસ. આમ જોવા જઈએ તો ભારતીય નારીઓ પાસે બહુ સારી અપેક્ષા રાખી શકાય, કારણ કે એની પાસે સિંદૂર છે. અને જ્યારે એનું સિંદૂર ખરી પડે ત્યારે તો પછી જુઓ છો ને કેવી પરિસ્થિતિ થઈ છે પાકિસ્તાન ને ભારતની. એટલે એ સિંદૂરની લજ્જા સ્ત્રી રાખે. મોદી સાહેબ જેવા નેતાઓ આતંકવાદીઓ સામે જરૂર લડશે, અને એ સિંદૂર તો સમર્પણનું પ્રતીક છે, ત્યાગનું પ્રતીક છે. હનુમાનજીને સિંદૂરવાળા કહ્યા છે, સિંદૂરવાળા હનુમાનજી છે. એ વૈરાગ છે, સમર્પણ છે, પ્રેમ છે, ત્યાગ છે, બલિદાન છે. એ જ આજની નારી જો આવું શીખશે તો ચોક્કસ એને કામ કરવાનું છે, ધંધો રોજગાર કરવાનો છે, સંસાર ચલાવવાનો છે. એની વચ્ચે રહીને યુવા પેઢીને પ્રેરણા આપવાની છે. બગડવાનું નથી ને બીજાને બગાડવાના પણ નથી. સ્ત્રી ધારે તો ઘરમાં સંન્યાસ ખડો કરી શકે છે. આતંકવાદમાં એક તો અર્થ એ થાય કે દેશની અંદર જે રહેલા દેશદ્રોહીઓ છે ને, એ જ એની જડ છે. તમારી આજુબાજુમાં દેશની વિરુદ્ધ વાત કરતા હોય અને માનવતા વિરુદ્ધની વાતો કરતા હોય, નિર્દોષ વ્યક્તિઓની હિંસા કરવાની વાતો કરતા હોય, એવી વિચારધારા લખતા હોય, બોલતા હોય, એને અહીંના આતંકવાદી કહેવાના. અને એ આતંકવાદીઓ વધતા 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 છેક દેશ સુધી અને છેક પાકિસ્તાન સુધી પહોંચી જશે, અને એ દેશને મોટી સમસ્યા ઊભી કરશે. આ મારો મત છે. નૈન મેં પ્રીતમ રમ રહા દૂજો કહા સમાય. પ્રેમ આંખોમાં હોય તો હૃદયમાં આવે. પ્રેમ શબ્દને ગંદો આપણે કરી દીધો છે. પ્રેમમાં પરમાત્મા છે. પ્રેમ મીરાએ કર્યો, પ્રેમ નરસિંહે કર્યો, પ્રેમ કબીરે કર્યો, પ્રેમ નાનકે કર્યો. પ્રેમ દરેક ધર્મના મહાપુરુષોએ, મોહમ્મદ, બુદ્ધ વગેરે પ્રેમ કર્યો. પ્રેમ વિશાળ છે. પ્રેમ દ્વારા જ પરમાત્મા સુધી જવાય, અને પરમાત્મા સુધી જઈએ તો પ્રેમ પાસે પાછા આવી શકીએ. પ્રેમ ને પરમાત્મા સુધીની યાત્રાની વચ્ચે કેટલું કામ કરવાનું છે, એને પ્રેમ પરમાત્મા સુધી લઈ જાય, અને પરમાત્મા પ્રેમ સુધી લાવે, અને બે આવી જાય તો જીવન સ્વર્ગમય બની જાય. મોહ છે કે એના વગર ન ચાલે. આપણને પૈસાનો મોહ થાય, પણ જો પૈસાનો પ્રેમ થાય તો કોકને આપવાનું મન થાય. પણ મોહ થાય તો લેવાનું જ મન થયા કરે, આપવાનું મન જ થાય નહીં.
તમે તમારા બાળકો તમને કમાઈને આપશે ને એની એવી જ કલ્પના કર્યા કરો ને અને સંસ્કારો ના આપો તો એ મોહ છે. પણ એ મારું હિત કરે કે ન કરે પણ એનું જીવન હું ઘડું અને એનું લાઈફ બનાવું, એની જિંદગી બનાવું, એને કંઈ પ્રેરણા આપવું, એ મહાન બને એવી ભાવના કરવાની અપેક્ષા વગર નિરપેક્ષ સ્થિતિ આવી જાય એને પ્રેમ કહેવાય.